ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ચોમાસાની ઋતુમાં સાંજના સમયે ખાવાની ખૂબ જ મજા પડે તેવા આપણે સ્ટફિંગથી ભરપૂર બ્રેડ પકોડા બનાવીશું। તો આ પકોડા બનાવવા માટે આપણે લોટ લઈ લેશું। તો આપણે 4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે, જેને આપણે પહેલેથી જ ચાળીને રાખેલો હતો। તો હવે આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલા અજમા લીધેલા છે, જેને આપણે એકદમ સરસ હાથની મદદથી મસળીને ઉમેરી દઈશું। તો હિંગ અને અજમા જરૂરથી ઉમેરવા, જેથી પચવામાં પણ સહેલા રહે અને અજમાની ફ્લેવર પણ એકદમ સરસ આપણા પકોડામાં આવે। તો આ રીતે એકદમ સરસ બધી જ વસ્તુને પહેલાં આપણે લોટ સાથે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ સરસ આ રીતે ચલાવતા જઈ અને મિક્સ કરી લઈશું। તો આ રીતે એકસાથે આપણે પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું આ રીતે પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ સરસ ચલાવીને મિક્સ કરી લેવાનું છે। તો હું તમને બતાવીશ કે કઈ રીતનું આપણે બેટર પકોડા માટે તૈયાર કરવાનું છે। તો આ રીતે આપણે થોડું થોડું જ પાણી ઉમેરતા જશી અને એકદમ સરસ ચલાવીને મિક્સ કરતા જશી। તો આ રીતે એકસાથે પાણી ઉમેરીશું તો તેમાં ગાંઠા રહી જશે, જેથી એકસાથે નહીં ઉમેરવાનું, આ રીતે થોડું થોડું ઉમેરી અને એકદમ સરસ આપણે તેને મિક્સ કરતા જશી। તો ફરીથી આપણે બીજું પાણી ઉમેરીએ, બીજો ગ્લાસ। તો આ રીતે એકદમ સરસ જ્યાં સુધી આ રીતનું પતલું બેટર તૈયાર થાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે। તો તમને હું કન્સિસ્ટન્સી બતાવી દઈશ કે આ રીતે આપણે તેને બેટરને પાડીએ ત્યારે એકદમ સરસ લોટમાં મિક્સ થઈ જાય અને આ રીતે ચમચીથી તેને ચલાવતા એકદમ સરસ ચમચી કોટ થઈ જાય એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે, નહીં વધારે પતલું કે નહીં વધારે જાડું। તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એકદમ સરસ આપણે પકોડા માટેની ટેસ્ટી ચટણી બનાવી લઈશું, જેના માટે આપણે લીલા ધાણા લીધેલા છે, જેને આપણે દાળખા સહિત લીધેલા છે। હવે આપણે થોડા ફુદીનાના પાન ઉમેરી દઈશું। તો આ ચટણી છે તે પકોડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। ત્યારબાદ આપણે નાનો ટુકડો આદુનો ઉમેરી દઈશું અને તેની સાથે જ એક આપણે લીલું મરચું ઉમેરી દઈશું। તો તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો। તો આ રીતે આપણે બધી વસ્તુ ઉમેરી ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરી દઈશું, તે આપણે અડધી ચમચી જેટલું ઉમેરીશું। ત્યારબાદ આપણે 1/4 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું। તો 1 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું અને ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને 1 થી 2 ચમચી જેટલું જ આપણે તેમાં પાણી ઉમેરી અને આપણે એકદમ સરસ તેની ચટણી તૈયાર કરવાની છે। તો આ રીતે એકસાથે આપણે તેમાં પાણી નહીં ઉમેરીએ, આ રીતે થોડી થવા દઈ અને આ રીતે 1-2 ચમચી પાણી ઉમેરી અને આ રીતે થીક આપણે ચટણી તૈયાર કરવાની છે, વધારે પતલી નથી કરવાની। હવે આપણે ચટણીને વાટકીમાં લઈ લઈએ। તો આપણી એકદમ સરસ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સ્ટફિંગ તૈયાર કરવા માટે પાવરાના માપથી આપણે તેલ ઉમેરી દઈશું। તો 2 પાવરા તેલ આપણે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને તેની સાથે આપણે ચપટી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું। તો આ રીતે બંને વસ્તુ ઉમેરી દઈશું અને આપણે જીરાને એકદમ સરસ સાતળી લેશું। તો જીરું એકદમ સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। તો આ રીતે આપણે પેસ્ટ કરીને લીધેલી છે 1 ચમચી જેટલી, તે ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સરસ 2 મિનિટ જેવું સાતળી લેશું। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એકદમ સરસ સાતળી લેશું અને ત્યારબાદ આપણે તેમાં બટેટા બાફીને મેશ કરીને લીધેલા છે। તો આપણે 3 નંગ મોટી સાઇઝના બટેકાને આ રીતે મેશ કરીને લીધા છે, તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ તેને પણ આપણે મિક્સ કરીશું અને તેમાં બીજા મસાલા પણ કરી લેશું। તો એકદમ સરસ આપણું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે બટેકાને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તીખાશ માટે। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને આપણે
ગરમ મસાલો 1/4 ચમચી જેટલો ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું. તો આ રીતે બેટરમાં પણ આપણે મીઠું ઉમેરેલું છે. ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું. તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો અને એકદમ સરસ આ રીતે બધા જ મસાલા અને આ રીતે બટેકાને ચલાવીને મિક્સ કરી લેશું. તો આ રીતે મસાલાથી ભરપૂર આપણું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ જશે, જે પકોડાનો ટેસ્ટ બમણો કરી દેશે. તો આ રીતે એકદમ સરસ ચલાવીને મિક્સ કરી લેશું. તો આપણું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે તેમાં ઉપરથી થોડા લીલા ધાણાને પણ ઉમેરી દઈશું અને સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું. તેને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બ્રેડ લીધેલી છે. તો આ રીતે બ્રેડમાં આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરીને રાખેલી છે તે ચટણીને લગાવી દઈશું. તો આપણે એકદમ સરસ પૂરી બ્રેડમાં લગાવી દેવાની છે. તો આ રીતે ચોમાસામાં તમે પણ સાંજના સમયે આ રેસીપી બનાવીને ટ્રાય કરજો. તો શાક રોટલીની પણ જરૂર નહીં પડે તેવા એકદમ ટેસ્ટી એવા આપણા પકોડા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધે જ સરસ રીતે આપણે બ્રેડમાં લગાવી દઈશું અને એ જ રીતે આપણે બીજી બ્રેડ પણ લઈ લેશું અને તેમાં પણ એ જ રીતે ચટણીને એકદમ સરસ ફેલાવી દઈશું. તો આ ચટણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે પકોડામાં. ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલું બટેકાનું સ્ટફિંગ લગાવી દઈશું. તો આ રીતે આપણે હાથથી જ ફેલાવીશું જેથી એકદમ સરસ આપણું સ્ટફિંગ છે તે પૂરી બ્રેડ પર આ રીતે ફેલાઈ જાય. અને આપણે સ્ટફિંગ વધારે પડતું જ ઉમેરીશું. આપણે જે બહાર જે પકોડા ખાઈએ છીએ તેમાં સ્ટફિંગ ઓછું હોય છે, પરંતુ આપણે ઘરે જ બનાવીએ છીએ જેથી આપણે એકદમ સરસ સ્ટફિંગથી ભરપૂર બનાવીશું. તો આપણે વધારે પડતું જ આ રીતે સ્ટફિંગ લગાવી દઈશું. આ રીતે એકદમ સરસ આ રીતે હાથથી એકદમ સરસ લાગી પણ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે એકદમ સરસ આપણે બધે જ આખી બ્રેડમાં લગાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે ચટણીવાળી બ્રેડ છે તેને આ રીતે ઉપર રાખી દઈશું અને તેને આપણે કટ કરી લેશું. તો આ રીતે ચાકુની મદદથી કટ કરી લેશું. તો આપણી બ્રેડ છે તે એકદમ ફ્રેશ છે, જેથી આ રીતે એકદમ કટ થઈ જાય છે. તો આ રીતે આપણે તેને કટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે તેને બેટરમાં ડીપ કરી અને આપણે તેને તળવાની છે. તો આપણે આ રીતે બીજી બ્રેડને પણ કરી લીધી છે. હવે આપણે 1/4 ચમચી જેટલો અથવા તો એક નાની ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર ઉમેરીશું અને તેને આપણે થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું. તમે તેની જગ્યાએ બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો, પરંતુ બેકિંગ પાવડરથી તેલ છે તે આપણી બ્રેડ બહુ એબ્ઝોર્બ નહીં કરે, તેથી તે હોય તો તમારે તે જ ઉમેરવો. અને આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી દઈશું બેટરમાં મિક્સ કરી અને ત્યારબાદ આપણે તૈયાર કરેલું આ બ્રેડનું જે આપણે સ્ટફિંગથી ભરપૂર આપણું પકોડું છે તેને આ રીતે બોળી દઈશું બેટરમાં અને એકદમ સરસ આ રીતે બધી જ સાઈડથી તેને બોળી અને વધારાનું બેટર છે તેને આ રીતે નિતારી લેશું. અને તેલ છે તે આપણું એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરવાનું છે અને ત્યારબાદ ફ્લેમ છે તે મીડિયમ કરી નાખવાની છે. તો આ રીતે થોડું તેની રીતે જ થવા દેવાનું છે. થોડું થાય ત્યારબાદ આપણે તેમાં ઉપરની સાઈડ તેલ લગાવતું જવાનું છે. તો આ રીતે તેલમાં ઉપર આવી જશે એ રીતનું આપણે પકોડું થવું જોઈએ. તો આ રીતે ઉપરથી થોડું ચમચીથી આપણે તેલ આ રીતે ઉમેરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ પકોડું છે તે ફૂલીને તૈયાર થયું છે. તો આ રીતે છાંટા ન ઉડે એ રીતે એકદમ સરસ આપણે તેને થવા દઈ, તેની સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડથી પણ એ રીતે આપણે આ રીતે થવા દેવાનું છે. તો આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને બંને સાઈડથી તળીને લઈ લેવાનું છે. તો એ જ રીતે આપણે બીજું પકોડુંને પણ આ રીતે
ડીપ કરી બેટરમાં અને તેને પર આપણે તળી લેશું. તો તેને પણ આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેશું. જો તમે વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર તળશો તો આપણું પકોડું છે તે બહારથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી એકદમ જે પરફેક્ટ થવું જોઈએ તે નહીં થાય, અંદરથી કાચું લાગશે. તો છેક સુધી એકદમ સરસ આપણું પકોડું થઈ જાય તેના માટે આપણે ફ્લેમ છે તે મીડિયમ કરી અને આ રીતે ઉપરની સાઈડ છે આપણે તેમાં તેલ છાંટતું જવાનું છે. તો આ રીતે થોડું થોડું તેલ છાંટશી એટલે એકદમ સરસ છે આપણું પકોડું ઉપરની સાઈડથી પણ ફૂલાઈને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું પકોડું બનીને તૈયાર થઈ ગયું છે. તો એ જ રીતે આપણે બીજા પકોડાને પણ આ રીતે જ બંને સાઈડથી ફ્રાય કરીને તૈયાર કરવાનું છે. તો એકદમ ઇઝી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. તો આ રીતે તમને હું કટ કરીને પણ બતાવીશ કે આપણું સ્ટફિંગથી ભરપૂર પકોડું બનીને તૈયાર છે. થેન્ક યુ.